હે લવ તમે મારી હારે લગ્ન કરીને ખુશ તો છો ને? ખુશ ને? ખુશ નહીં તો તું વાત ખુશમાં. એટલો ખુશ છું ને કે હું તારી હારે લગ્ન કર્યા પછી એટલો ખુશ છું કે 84 લાખ યોની ફરીને આવ્યો ને તો આટલો ખુશ નતો. લે એલી શું કઉ છું તને? શું કયો છો? અલગ અલગ 4-5 જગ્યાએ ચાંદી પડી છે. લે એ હરવે બોલો 4.5 લાખ રૂપિયા ભાવ છે. 5 લાખ થાય તે બધી આપી દઈશું. હવે ડોબી તારી ડોહી 4.5 લાખ રૂપિયા વાળી ચાંદી ની વાત નથી કરતો. તો તારી ડોહી મોઢામાં ચાંદી પડી એની વાત કરું છું. ક્યાં ગઈ એલી? શું કહેતી હતી તું? એમ કહું છું આલ્યો ગાંઠિયા લેવો, ગાંઠિયા શાક કરવું છે. વન લઈ આવું કે તું? લે આમાં કેટલી નવી વેરાયટી આવી? એ તારી ડોહી એમ કહું છું કે 1 કોથળી લઈ આવું કે 2? લવ ક્યાં ગયા હતા? આપણે ગંગા માસી એ દુકાન નવી કરી ને એના ઉદ્ઘાટન માં ગયો તો. તે દુકાનમાં શું રાખે? એ મારા ભગવાન એક બાકી નથી રાખતા, એના સિવાયનું બધું રાખે. सुनो मैं क्या कहती हूँ? क्या कहती है? सब लोग शेयर मार्केट में पैसा लगाते हैं, हम भी लगाए. नहीं नहीं यार, शेयर मार्केट में पैसा डूब जाता है. तो एक काम करते हैं, क्या? पहले पैसे को तैरना सिखाते हैं. શું કેતી તું? શું એમ કહેતી હતી કે ટાકો સાફ કરી નાખો. એ ટાંકા બાકા સાફ નહીં થાય. તને કયા ટાઈમે કામ સીંધું કયા ટાઈમે નો સીંધું ની ખબર જ નથી પડતી. તારામાં તો ખરેખર છે ને મગજ જ નથી. મને ખબર જ છે કે મારા મગજ નથી એટલે તમારે લગ્ન કર્યા. આ લે આ ટમેટા લઈએ છો ને, આ તાજા ટમેટા શાક કરી નાખજે. હાઈ જે મારે ખાવું છે. એ ટમેટા શાક નહીં થાય. તું તો લગ્ન પહેલા એમ કેતી હતી ને હું બધું કરીશ. એમ કીધું તો બધું કરીશ, એમ નતો કીધું તમારું કીધું કરીશ. હે લવ આ બધા એમ કેતા હોય કે કૈરા ઉપર પાણી ફેરવી દીધું તો પછી એને હુકવવા માટે શું કરવું? અરે ડોબી, પછી હુકવવા હાથું તને પોતું ફેરવી દેવાનું. હેલા હું કહું છું તમને. શું કેસ વળી તું? આજે મારું માથું દુખે છે, હું જમવાનું નહીં બનાવું. એટલે મેં તો બીજો વિચાર કર્યો તો, કીધું છે ને બજારમાં જાય ને પાણીપુરી ને પીઝા ને એવું બધું ખાઈ આવી. એટલે હું તો આમથી કેતી હતી, હું તો મજાક કરતી હતી. હાલો આપણે જાય. તો હું મજાક જ કરતો તો સાનમુની રાંધવા માંડ.